એક ભાઈના નર્સ જોડે લગ્ન થયા. તો મેં એમને પૂછ્યું કે ભાઈ, તમારું લગ્ન જીવન બરાબર તો ચાલે છે ને? કાંઈ વાંધો તો નથી ને? તો એ ભાઈ કહે છે, વાંધો જ છે. સિસ્ટર કહું ને તો જ જવાબ આપે કે. મિત્રો, વાહન ચલાવવામાં થોડું ધ્યાન રાખજો, કેમ કે ગાડી તમારા બાપની છે, રોડ નહીં. અમાર બાજુવાળા દાદા હાવ ઝીણા ઝીણા ને ટૂંકા ટૂંકા વાળ કપાવીને આવ્યા. તો મેં એમને એમ પૂછ્યું કે કેમ દાદા હાવ ઝીણા ઝીણા વાળ કપાવીને આવ્યા? તો એ મને કહે છે કે વાણંદને મેં 50ની નોટ આપી અને એની પાસે 10 રૂપિયા છૂટા નહોતા ને, તો મેં કીધું કે 10ના થોડાક વધારે કાપી નાખ. તો મેં કીધું કે દાદા, સારું કર્યું તમે 200ની નોટ ન લઈ ગયા, એટલે તો તમે ટકાની છાલ ઉતરાઈને આવે. અત્યારે બધુંય મળે, પાણીપુરી મળે, ભેળપુરી મળે, શ્રીખંડ પૂરી મળે, રસપુરી મળે, છોલેપુરી મળે, ખીરપુરી મળે. પણ આ ફોન આવતા ઊંઘ પૂરી ન મળે, અને એટલે જ તો ડાર્ક સર્કલ પડે. આ અત્યારની મમ્મીઓ તો કઈ મમ્મીઓ કહેવાય. એના છોકરાને 10 વખત કે, ચલ બેટા ચિંટુ, ફોન મૂકી દે, તો સુવાનો ટાઈમ થઈ ગયો છે, સુઈ જા. તોય ઓલો ચિંટુ ફોન મૂકે નહીં. અને આપણે બાજુવાળાના ઘરે રમવા ગયા હોય અને જો રાત્રે 10-15 મિનિટ મોડું થઈ ગયું હોય ને, તો આપણી મમ્મી આમ આખું કાઢે ને તો આપણે ગોદડું ઉઠીને સુઈ જતા. ચાલું ખબર એ નથી પડતી કે એ જમાનાની મમ્મી ખતરનાક હતી કે આપણે સાવ ભોળા હતા. સાહેબ, આપણને બધાને ધીરજના ફળની રાહ છે, પણ જો ફળની જગ્યાએ શાકભાજી હશે તો? इसकी गारंटी मैं नहीं दे सकता. આજે મેં સુરજ દાદાને કીધું કે જ્યારે વર્ષારાણી આવે ને ત્યારે તમે ક્યાં છુપાઈ જાઓ છો? તો એમને મને જવાબ આપ્યો કે લેડીઝ હારે કોણ મગજમારી કરે. આપણા ભારતમાં જો કોઈને વગર કારણે ટેન્શન દેવું હોય ને, તો એક મુઠ્ઠી કાળા તલ અને એક લીંબુ એના ઘરની આગળ જઈને મૂકી આવજો. ઓલો ભાઈ રહ્યો ને, વગર કારણે ટેન્શન આવી જાય છે. આ વખતે તો બિચારા પુરુષોની દશા બેઠી. ફરવા જાય તો આતંકવાદીઓ મારી નાખે, ઘરમાં પૂરીને રહે તો ડ્રમમાં પૂરીને મારી નાખે, હનીમૂન ઉપર જાય તો પ્રેમીઓને મારી નાખે. એના કરતા નોકરીએ જાવ સારું. સાહેબ થોડો મારી નાખે. પિયરમાં ભાઈ અને સાસરિયામાં પતિ, બે એવા માણસો છે ને કે વાંક કાઢવામાં સાસુ નહીં પાછા પાડી દે. અમુક કહેવતો સાવ મૂળથી જ ખોટી છે. શું? અમુક કહેવતો સાવ મૂળથી જ ખોટી છે. જેમ કે ધાર્યું ધણીનું જ થાય. થાય કોનું થાય? સાસુએ પ્રેમથી એની વહુને કીધું કે લાવ બેટા, શાક સુધારવામાં મદદ કરું. તોલી વહુ શું કહે છે? મદદ કરવી જોઈએ ને તો શાક સુધારવામાં નથી કરવી, તમારા છોકરાને સુધારવામાં મદદ કરો ને.